મનીષા ઠેસિયા અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે। ગુજરાત વિધાનસભામાં વિવિધ વિભાગના ખર્ચની માંગણીઓ પર ચર્ચા અને મતદાન ચાલી રહ્યું હતું અને જે દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા સામાન્ય વહીવટ વિભાગનો વિરોધ કરતા ક્યાંક ફરિયાદ ઉઠાવવામાં આવી હતી કે છેલ્લા 5 વર્ષમાં 36,402 સરકારી કર્મચારીઓ ઘટી ગયા છે। એટલે સરકાર પર સીધો જ આક્ષેપ લગાવવામાં આવ્યો હતો કે સરકાર દ્વારા આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ બેઝ આધારિત કર્મચારીઓની ભરતી કરવામાં આવે છે। જી હા, કોંગ્રેસ દ્વારા ફરી એક વખત વિધાનસભામાં આ મુદ્દો ઉછાળવામાં આવ્યો હતો અને સરકાર પર ગંભીર આક્ષેપ લગાવ્યા હતા કે સરકાર હંગામી ધોરણે કોન્ટ્રાક્ટ આધારિત અને આઉટસોર્સિંગ આધારિત કર્મચારીઓની જ ભરતી કરે છે। કાયમી કર્મચારીઓની ભરતી સરકાર તરફથી નથી કરવામાં આવતી અને જેના કારણે છેલ્લા 5 વર્ષમાં 36,408 કર્મચારીઓ ઘટી ગયા છે। આ સિવાય પુનઃનિયુક્તિ પણ અનેક અધિકારીઓ અને કર્મચારીઓને આપવામાં આવી રહી છે અને જેનો પણ કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। છેલ્લા 2 વર્ષમાં 568 જેટલા આઈએએસ અધિકારીઓ સહિત ઉચ્ચ અધિકારીઓ અને વર્ગ 4 સુધીના અધિકારીઓને અનેક વિભાગોમાં કર્મચારી કે અધિકારી તરીકે પુનઃનિયુક્તિ આપવામાં આવી છે સરકાર તરફથી। એટલે એવું કહી શકાય કે સરકાર પુનઃનિયુક્તિ પણ આપે છે, આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓની ભરતી પણ કરે છે, પરંતુ કાયમી ધોરણે કર્મચારીઓની ભરતી નથી કરવામાં આવતી અને જેના કારણે છેલ્લા 5 વર્ષમાં 36,000 જેટલા કર્મચારીઓ સરકારી કર્મચારીઓ ઘટી ગયા છે અને જેનો સીધો જ આક્ષેપ કોંગ્રેસ દ્વારા સરકાર પર લગાવવામાં આવ્યો હતો। આઉટસોર્સિંગથી કે પછી કોન્ટ્રાક્ટ આધારિત જે કર્મચારીઓ કામ કરી રહ્યા છે તેનું રાજ્યમાં શોષણ કરવામાં આવી રહ્યું છે। આ મામલે પણ આવા કર્મચારીઓ દ્વારા અનેક વખત રજૂઆત સરકારમાં કરવામાં આવી છે અને છતાં પણ સરકાર તરફથી કાયમી કર્મચારીઓની ભરતી નથી કરવામાં આવતી। ત્યારે ફરી એક વખત વિધાનસભામાં આ મુદ્દો ઉછળ્યો હતો। કોંગ્રેસ તરફથી સરકાર પર આક્ષેપ પણ લગાવવામાં આવ્યા કે સરકાર હંગામી કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓની જ વારંવાર અન્ય વિભાગમાં ભરતી કરી રહી છે, તો બીજી તરફ જે અધિકારીઓ નિવૃત્ત થયા છે, જે કર્મચારીઓ નિવૃત્ત થયા છે તેમને પુનઃનિયુક્તિ પણ અનેક વિભાગમાં આપવામાં આવે છે। એટલે કોંગ્રેસ દ્વારા કર્મચારીઓની પુનઃ નિમણૂકને લઈ પણ વિરોધ કરવામાં આવ્યો હતો। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો। આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું।